ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે, તેમની સાથે વાત કરીશું। અનેક વખત બાયોડેટા આપ્યા અને આ ચાન્સ મળ્યો અને હવે જીત તરફ। ભારતીય જનતા પક્ષે મારી જે કદર કરી અને મને જે ટિકિટ આપી તો 40 વર્ષે અને હું કડીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યો ત્યારે સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ સાહેબે જે કોઈ કામો કર્યા છે અને જે કોઈ કામો એમના અધૂરા છે એ કામો હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। તે સિવાય બીજા જે કોઈ પણ નાના મોટા કામો આવશે એ પણ હું પૂરેપૂરી રીતે ખંતપૂર્વક પૂરા કરીશ। તમે કયા કામો વિચાર્યા છે કડી માટે કે જેને વિકાસની આગળ લઈ જવાય, વિકાસની હરોળ આગળ ભરાય? બસ કડીનો વિકાસ અને વિકાસ। કોંગ્રેસની આદત જ હોય છે, જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે એ ઈવીએમ ઉપર જ ઠીકરું ફોડે છે, એટલે એ તો એમની એક આ માનસિકતા જ છે।